વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 53મા બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું। પ્રથમ દિવસે નાના નાના બાળકો દ્વારા અલગ અલગ થીમ સાથે પોતાના પ્રોજેક્ટ બનાવીને ખૂબ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી। ત્યારે ડોક્ટર હેડગેવર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દ્વારા ગુજરાતના ગરબાની ઓળખ આપવામાં આવી હતી। તેના દ્વારા ગરબાના પ્રકાર અને એની બોલી પણ બોલીને સંભળાવવામાં આવી હતી। તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દ્વારા સંપૂર્ણ આયોજન વિશે જણાવવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓના બાળકો માટે તથા વડોદરાના નગરજનો માટે ત્રિદિવસીય બાળમેળાનું આયોજન સયાજી ઉદ્યાન ખાતે થયું છે। ગઈકાલે તેનો ભવ્ય શુભારંભ શીર્ષ નેતૃત્વની હાજરીમાં થયા બાદ આજે બાળમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને 3 દિવસ માટે તમામ લોકો ઉત્સાહભેર આનંદ પ્રમોદ મનોરંજન સાથે આ બાળમેળાનો લાભ લેવાના છે। દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન તો થયું જ છે, પરંતુ નવીનતમ આયામો પણ તેમાં એડ કરવામાં આવ્યા છે। જેમ કે શૈક્ષણિક પ્રોજેક્ટમાં બાળકોને નવા જે પણ ક્ષેત્રોમાં થઈ રહેલા ડેવલપમેન્ટના આધારે વિજ્ઞાન, ગણિત અથવા લેટેસ્ટ આપણા ઇતિહાસ આધારિત ટૉપિક હોય તેનું જ્ઞાન મળી રહે તે માટેના પણ પ્રોજેક્ટ્સ થયા છે। સાથે સાથે રમતગમતના વિભાગમાં વિસરાયેલી રમતો એટલે કે બાળકો જે આપણી નાનપણ 2 જનરેશન 3 જનરેશન પહેલાં જે રમતો રમવામાં આવતી હતી, લીંબુ ચમચી હોય, સતોડિયું હોય, કોથળા દોડ હોય, રસ્સા ખેંચ હોય વગેરે રમતોથી પણ પરિચિત થાય તે હેતુથી આ બાળકોને 3 દિવસ માટે આ રમતો રમાડવામાં આવશે। સાથે સાથે ફનફેરના માધ્યમથી બાળકોની અતિપ્રિય એવી બલૂન ફોડવા, રિંગ થ્રો કરીને ઇનામો જીતવા વગેરે અનેક પ્રકારની રમતોનું આયોજન થયું છે। સાથે સાથે ખાણીપીણી માટે આનંદ બજારનું પણ આયોજન થયું છે અને ખાસ કરીને સાંસ્કૃતિક વિભાગમાં બાળકો પોતાના ડાન્સ પરફોર્મન્સ ઉપરાંત અલગ અલગ આપણી ઇતિહાસ સાથે જોડાયેલી અથવા જનજાગૃતિ સાથે જોડાયેલા કેમ્પેન જેમ કે વ્યસન મુક્તિ હોય, ટેકનોલોજીના ગેઝેટ્સનું સંતુલિત ઉપયોગ હોય, આ પ્રકારની નાટ્ય પ્રસ્તુતિ દ્વારા પણ બાળકોને જાગૃતિ આપવામાં આવશે। સાથે સાથે બાહ્ય સાંસ્કૃતિક વિભાગમાં શિક્ષણ સમિતિના બાળકો પાસે વ્યક્તિગત હોય કે સામૂહિક રીતે કઈ પ્રતિભાઓ છુપાયેલી છે તેને પણ મંચ આપવા માટેનો ટેલેન્ટ શોના માધ્યમથી એ મંચ આપવામાં આવશે। આમ કુલ મળીને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના તર્જ પર ગુરુકુલ શિક્ષા પદ્ધતિ જે પ્રકારે બાળકો ભૂતકાળમાં લોકો ગુરુકુલમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરતા હતા તેનો પણ એક પ્રતિકૃતિ ઊભી કરીને આજની રાષ્ટ્રીય શિક્ષા નીતિ સાથે તેને સંલગ્ન કરીને બાળકોને ક્લાસરૂમની દુનિયાની બહાર અલગ દ્રષ્ટિકોણથી શિક્ષણને અને પોતાની રુચિના સંદર્ભમાં પોતાનું ભવિષ્ય આગળ વધારે તે માટેનું એક સુંદર મજાનું આયોજન થયું છે। નમસ્તે, મારું નામ ધુણાસારા સાદિકભાઈ છે। મારી શાળાનું નામ ડૉક્ટર હેડગેવર ગુજરાતી પ્રાથમિક શાળા સવારોકોટા સયાજીગંજ 34 છે। મારા પ્રોજેક્ટનું નામ વડોદરાની વિરાસત ગરબા છે। હું એના વિશે તમને થોડુંક કહીશ। શું તમને ખબર છે આપણા ગરબા વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે? યુનેસ્કો જેવી મોટી સંસ્થાએ આપણા ગરબાને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખ આપી એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે। ગરબા એ લોકનૃત્ય છે જેમાં સ્ત્રી અને પુરુષ બંને ભાગ લે છે અને ગરબા રમે છે। ગરબા એ આસો માસની શુક્લ પક્ષની એકમ તિથિથી લઈને દસમ સુધી લેવાય છે, જેને નવરાત્રિ કહીએ છીએ। ગરબા એ આનંદના ભાવોની પ્રતિક્રિયા સ્વરૂપે વ્યક્ત થાય છે, જેમાં લોકો નાચે છે, નચાવે છે અને કુદરતનો આભાર વ્યક્ત કરે છે। જ્યારે ગામડામાં લોકો અનાજ પાકી જાય અને આનંદના દિવસો આવે ત્યારે સાથે મળીને દેવી દેવતાની સ્તુતિ કરે છે, જેને ગરબા કહે છે। ગરબાના ઘણા બધા પ્રકાર છે, જેમ કે રાસ, દાંડિયા, માટલી, ટીમ્પણી, 2 તાળી, 3 તાળી વગેરે। ગરબા એ ફક્ત લોકનૃત્ય નહીં પરંતુ આપણા વડોદરાની એક આગવી ઓળખ બની ગયા છે। વડોદરાના ગરબા એ દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે। દેશ વિદેશથી લોકો આ ગરબા જોવા અને રમવા માટે આવે છે। ગરબા એ વર્તુળાકાર માર્ગમાં ગવાય છે, જેમાં વચ્ચે ગરબો મૂકવામાં આવે છે, જે શક્તિનું પ્રતીક છે। ગરબો શબ્દ ગર્ભ ઉપરથી આવ્યો છે, જેમાં ગર્ભ જીવનું ઉત્પત્તિ સ્થાન છે। હે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, रिद्धि दे, सिद्धि दे, अष्ट नव निधि दे, वंश में वृद्धि दे, बार जानी, हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे, शंभुरानी रे जीरे, अभय वरदान दे, शंभुरानी। हे दुख को दूर कर, सुख भरपूर कर,
આશા સંપૂર્ણ કર દાસ જાણી સજ્જન સોહિત દે કુટુંબ સો પ્રીત દે જગ में जीत दे माँ भवानी रे जी रे जग में जीत दे माँ भवानी रे जी रे जग में जीत दे माँ भवानी। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળમેળો 53મો બાળમેળો એટલે કે સયાજી કાર્નિવલ 2026નો શુભારંભ થઈ ચૂક્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું એક નવલું નજરાણું કે જેની વડોદરાના શહેરી નગરજનો ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે. આ બાળમેળો સયાજી ઉદ્યાનમાં ચાલુ થઈ ગયો છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ નગરજનો તરફથી મળી રહ્યો છે અને બાળકો, યુવાનો અને તમામ માતા પિતાઓ સાથે અલગ અલગ વિભાગો હોય, શૈક્ષણિક વિભાગનો પ્રોજેક્ટ હોય, સાંસ્કૃતિક વિભાગ હોય, બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવા માટેનો વિભાગ હોય કે ફનફેરનો વિભાગ હોય કે વિસરાયેલી રમતો રમાડવાનો વિભાગ હોય અને આનંદ બજાર એટલે કે ખાણીપીણીનો વિભાગ હોય, તમામ વિભાગોમાં નગરજનો અને બાળકો ખૂબ આનંદ મોજ કરી રહ્યા છે અને સાથે સાથે બાળકોને જ્ઞાન સાથે, ગમ્મત સાથે મનોરંજન પણ મળી રહે તે પ્રકારની તમામ વ્યવસ્થા આ બાળમેળામાં કરવામાં આવે છે.